મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 જોઈએ એ પહેલા આપણે આ સૂત્રની ગયા વિડીયોમાં તારવણી કરી હતી. જો a x1 y1 અને b x2 y2 હોય તો આ બે માંથી કોઈ એક સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. હવે પ્રશ્ન એક, એમાં કુલ 3 દાખલા છે, બે બિંદુ આપેલા છે, એના વચ્ચે અંતર શોધવાનું છે. પહેલો દાખલો આપણે જોઈએ. આપણે એમાં ધારી લઈએ, ધારો કે a x1 y1 બરાબર a23 અને b x2 y2 બરાબર b41. હવે આપણે બે વચ્ચેનું અંતર શોધવાનું છે, તો સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ab નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ એટલે 2 માઇનસ 4 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે કે 3 માઇનસ 1 આખાનો વર્ગ. હવે આ થશે ઓછા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, 4 વત્તા 4 એટલે 8. એટલે ab નો વર્ગ થયો 8. 8 એટલે આપણે એના અવયવ લખીએ, આપણે પૂર્ણ અવયવ તરીકે લખીએ માટે વર્ગમૂળ લઈએ તો 4 નું વર્ગમૂળ 2 અને 2 નું નથી નીકળતું વર્ગમૂળ 2, એટલે આ જવાબ થયો. તો સરળ દાખલા છે. આ બે બિંદુ વચ્ચેનો અંતર શોધવાનો મહાવરો થાય એટલા માટે આ દાખલા આપ્યા છે. બીજો દાખલો એ રીતે કરી શકશો. આપણે આ ત્રીજો જોઈએ. હવે તો ત્રીજાની અંદર આપણા બિંદુ છે a x1 y1 બરાબર a ab અને b માઇનસ a માઇનસ b. ફરીથી આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. અંતર સૂત્ર ab નો વર્ગ બરાબર x1 માઇનસ x2 હોલ સ્ક્વેર. x1 એટલે a માઇનસ માઇનસ a આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે b માઇનસ b માઇનસ b આખાનો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ a વત્તા a આખાનો વર્ગ વત્તા b વત્તા b આખાનો વર્ગ. હવે a વત્તા a એટલે 2a આખાનો વર્ગ વત્તા 2b આખાનો વર્ગ એટલે 4a વર્ગ 4b વર્ગ. 4 સામાન્ય કાઢીએ એટલે કૌંસમાં રહેશે a વર્ગ વત્તા b વર્ગ. આ થયો ab નો વર્ગ. અને વર્ગમૂળ લઈએ તો ab બરાબર 4 નું વર્ગમૂળ 2, આનું ન નીકળે એટલે વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. તો સરળ દાખલા છે. બે બિંદુ વચ્ચેનો અંતર શોધવા માટે મહાવરો થાય એ માટે આ દાખલા છે. મિત્રો, તમે આગળના ધોરણમાં બિંદુઓ સમરેખ છે કે નહીં તે જાણો છો. તમે એવું શીખીને આવ્યા કે આપેલા 3 બિંદુમાંથી કોઈ રેખા પસાર થાય તો એ સમરેખ છે. પ્રશ્ન 3 અહીંયા છે, 3 બિંદુ આપેલા છે, સમરેખ છે કે નહીં તે ચકાસવું. એ ગણતા પહેલા આપણે એક ઉદાહરણ સમજી લઈએ આલેખ દ્વારા, એટલે તમને થોડો ખ્યાલ આવે કે આ દાખલાની અંદર શું કરવાનું છે, શું લોજિક છે. તો વ્યાખ્યા તમે ભણીને આવ્યા હતા કે 3 બિંદુમાંથી એક રેખા પસાર થાય તો એને સમરેખ બિંદુઓ કહેવાય. સાથે સાથે આવું પણ શીખ્યા હતા કે આનો અર્થ શું થાય. a b c, આનો અર્થ થશે a b અને c સમરેખ છે, પહેલો અર્થ થશે. બીજો અર્થ થશે બિંદુ a અને c વચ્ચેનું અંતર, એ બિંદુ ab a અને b વચ્ચેનું અંતર અને બિંદુ b અને c વચ્ચેના અંતરના સરવાળા જેટલું થાય છે. અને ત્રીજો અર્થ એવો થાય એનો b બિંદુ a અને c ની વચ્ચે છે. આવું તમે ભણીને આવ્યા હતા. હવે આપણે આ પરિણામનો ઉપયોગ કરીશું. તો એના આધારે આ એક સમજૂતી છે, જરા જોઈ લઈએ. બિંદુ 0 માઇનસ 2 xm 0 છે એટલે બિંદુ yx પર એક આ બિંદુ છે. પછી 1 0 એટલે કે ym 0 છે એટલે બિંદુ x અક્ષ પર. અને બીજું 2 2 એટલે કે આપણે આ લઈ લઈએ. હવે આ 3 બિંદુઓ જો એમાંથી પસાર થતી એક રેખા મળે છે આપણને. એક
આપણે પ્રેક્ટિકલી પણ જોઈ લઈએ અને દાખલાની રીતે પણ જોઈ લઈશું આપણે, એટલે તમને ખ્યાલ આવશે. તો આ રેખા મળે છે એનો અર્થ એવો થાય કે આ ત્રણ બિંદુ સમરેખ છે. હવે આને આપણે એ બિંદુ કહી દઈએ, આને બી કહીએ ને આને સી કહી દઈએ. તો અહીંયા જે છે આપણે એ બિંદુ 0 -2, બી બિંદુ 1 0 અને સી બિંદુ 2 અને 2 આપણે આ ધારી લીધા છે બિંદુ, જે રીતે આપણે અહીંયા જોયું કે સમરેખ છે. હવે આપણે દાખલો કઈ રીતે ગણવો? તો સૌપ્રથમ આપણે એ અને બી વચ્ચેનું અંતર શોધી કાઢીએ. તો ab² બરાબર 0 - 1 આખાનો વર્ગ વત્તા -2 - 0 આખાનો વર્ગ ઓછા 1 નો વર્ગ થશે 1 અને ઓછા 2 નો વર્ગ થશે 4 એટલે કે 5. ab નો વર્ગ બરાબર 5 છે એટલે કે ab બરાબર વર્ગમૂળમાં 5. આપણને એ પરિણામ મળે છે. હવે બી અને સી વચ્ચેનું અંતર આપણે શોધી કાઢીએ એટલે કે BC. તો BC નો વર્ગ બરાબર આપણું અંતર સૂત્ર 1 - 2 હોલ સ્ક્વેર વત્તા 0 - 2 હોલ સ્ક્વેર. 1 - 2 એટલે -1 નો વર્ગ 1 અને ઓછા 2 નો વર્ગ 4 એટલે કે 5 થયા. તો અહીંયા આપણે વર્ગમૂળ લઈશું તો BC બરાબર એટલે કે વર્ગમૂળમાં 5. તો અહીંયા પરિણામ 2 આપણને પ્રાપ્ત થાય છે. હવે એ અને સી વચ્ચેનું અંતર લઈ લઈએ. તો AC નો વર્ગ બરાબર તો 0 - 2 હોલ સ્ક્વેર વત્તા -2 આખાનો વર્ગ એટલે કે ઓછા 2 નો વર્ગ 4 થશે. અહીંયા ઓછા 4 નો વર્ગ 16 થશે એટલે કે 20. તો AC નો વર્ગ બરાબર AC બરાબર 20 એટલે કે 4 × 5 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 5 થયું. તમે એ જોઈ શકો પરિણામ 1 2 અને 3 પરથી. તો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 5 આ બે નો સરવાળો આ થાય છે એટલે કે AC બરાબર AB વત્તા BC થાય છે. એ આપણે અહીંયા પણ જોયું અને દાખલાની રીતે પણ જોયું. એટલે એનો અર્થ એવો થાય કે આ જે બિંદુઓ છે એ સમરેખ છે. એ આપણે પ્રેક્ટિકલી આલેખમાં પણ જોયું અને દાખલાની રીતે પણ જોયું. અને અહીંયા એવું પણ કહી શકાય કે બી બિંદુ એ અને સી ની વચ્ચે છે. આને આમ પણ લખાય A', B', C અથવા તો C', B', A. બી બિંદુ વચ્ચે આવે છે. આ જ પ્રમાણે હવે આપણો જે સ્વાધ્યાયનો દાખલો છે એ જોઈ લઈએ એટલે ખ્યાલ આવશે તમને કે આ બિંદુઓ સમરેખ છે કે નહીં. તો આપણે ધારી લઈએ કે આનો જવાબ જોઈ લઈએ. ધારો કે આપણો આ જે ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો A15 પછી B23 અને C -2 -11 છે. હવે આપણે બધા બિંદુ 3 છે વારાફરતી એકબીજાના અંતર શોધી કાઢીએ. AB નો વર્ગ બરાબર તો 1 - 2 હોલ સ્ક્વેર વત્તા 5 - 3 હોલ સ્ક્વેર. 1 માંથી 2 જાય -1 નો વર્ગ 1, 5 માંથી 3 જાય છે એટલે 2 નો વર્ગ 4 એટલે કે 5 થયા. એટલે કે AB બરાબર વર્ગમૂળમાં 5. આપણે આને પરિણામ 1 કહી દઈએ. હવે B અને C વચ્ચેનું અંતર આપણે શોધીશું તો BC નો વર્ગ બરાબર 2 -2 એટલે કે +2 વર્ગ વત્તા આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ છીએ 3 - -11 એટલે કે 3 + 11 નો વર્ગ. 2 + 2 એટલે કે 16 થયા. 4 નો વર્ગ 14 નો વર્ગ 196. 6 ને 6 12, 9 ને 1 10 ને 11 એટલે કે 212 થયા. 212 ના આપણે અવયવ પાડીએ 10 × 2 = 20, 6 × 2 = 12, 53 × 1 = 53 એટલે કે 4 × 53 થશે. એટલે કે BC બરાબર 4 નું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળમાં 53 થયા. પરિણામ 2 થયું. હવે એ જ પ્રમાણે આપણે A અને C વચ્ચેનું અંતર શોધી કાઢીએ તો AC નો વર્ગ બરાબર આનો એક્સ્યામ માઈનસ આનો એક્સ્યામ એટલે 1 -
આ પોતે માઇનસ છે એટલે વત્તા 2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે કે 5 માઇનસ માઇનસ 11 એટલે વત્તા 11 નો વર્ગ 2 વત્તા 3 નો 2 વત્તા 1 3 નો વર્ગ એટલે કે 9 100 નો વર્ગ 256 બરાબર 265 થયા 80 નો વર્ગ બરાબર. હવે 265 ના આપણે અવયવ પાડીએ 5 25 1 3 50 15 એટલે 53. તો 53 ગુણ્યા 5 આપણને અહીંયા મળે છે એટલે આનું વર્ગમૂળ નીકળશે ને એટલે કે 80 બરાબર વર્ગમૂળમાં 265. આને પરિણામ 3 કહી દઈએ મિત્રો. હવે અહીંયા આપણે જોઈએ તો પરિણામ 1 વત્તા 2 બરાબર 3 લઈએ. 1 વત્તા 2 કરીશું આપણે તો AB વત્તા BC બરાબર AC. તો આ બે નો સરવાળો આના જેટલો થતો નથી એટલે કે નોટ ઇક્વલ ટુ થશે. હવે એ જ પ્રમાણે પહેલા આપણે 1 અને 2 નો સરવાળો કર્યો ડાબી બાજુ. હવે આપણે 2 અને 3 નો સરવાળો કરીએ એટલે કે BC વત્તા AC AC. તો આપણે આ બે નો સરવાળો કરીએ તો એ આ મળતો નથી એટલે કે નોટ ઇક્વલ ટુ AB. એ જ પ્રમાણે આ બે નો સરવાળો કરીએ આપણે આ છે AB વત્તા આ છે AC. હવે અહીંયા જે કિંમત છે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળ 265 એ આના જેટલી થતી નથી એટલે કે નોટ ઇક્વલ ટુ BC. આમ આપણે જોઈ શકીએ છીએ કે આ 3 અને 3 પરિણામ પરથી એવું કહી શકાય કે આપેલા બિંદુઓ સમરેખ નથી મિત્રો. એટલે આ એક દાખલો એવો થયો કે જેમાં સમરેખ એટલે પરીક્ષામાં આવે તો તમારે આ રીતે એને સાબિત કરવું પડે.